નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર સૌરભ મારકણા, કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છું અને આજે દર્દીઓના ખૂબ જ મહત્ત્વના સવાલ વિશે ચર્ચા કરવાનો છું. આપણા ભારત દેશના દર્દીઓમાં એક મૂંઝવણ હંમેશા હોય છે કે મને કેન્સરનું દર્દ તો આવ્યું છે, પણ જો મારી પાસે પૈસાની સગવડ હોય તો શું વિદેશમાં જઈને મારી ટ્રીટમેન્ટ કરાવીશ તો વધારે સારો થઈ જઈશ? શું ભારત કરતાં વિદેશની ટ્રીટમેન્ટ વધારે સારી છે? પરંતુ આના માટે આપણે એક સિમ્પલ વાત સમજીએ. કેન્સરની જે સારવાર થાય છે એ કોઈ એક દેશની મિલકત ક્યારેય નથી હોતી. હંમેશા જે રિસર્ચ થાય છે એ અમેરિકા, યુરોપ જેવા મોટા દેશોમાં થાય છે. ટ્રાયલ્સ અમેરિકા અને યુરોપ, જાપાન, જર્મની જેવા મોટા દેશોમાં થાય છે એ વાત આપણે માની શકાય છે. પરંતુ જ્યારે આ ડેટા ઇન્ટરનેશનલ જર્નલ્સમાં પબ્લિશ થાય છે અને ગાઈડલાઇન તરીકે જ્યારે ઇન્ટરનેશનલ લેવલમાં આવી જાય છે, ત્યારે આ ગાઈડલાઇન ભારત સહિતના બધા જ દેશો ફોલો કરે છે, એટલે કે અનુસરે છે, અને એ જ ગાઈડલાઇન હંમેશા સ્ટાન્ડર્ડ બની જતી હોય છે. અમારા જેવા ઘણા બધા ડૉક્ટર એ જ ગાઈડલાઇન અનુસાર ભારતમાં પણ સારવાર આપે છે. એટલે એક વાત તો સમજી શકાય કે દેશ બદલે છે પરંતુ વિજ્ઞાન તો એક જ હોય છે. હવે અમેરિકા અને યુરોપ જેવા વિકસિત દેશોમાં ફાર્મા ઇનોવેશન્સ થાય છે. દવાઓ પહેલાં ત્યાં લોન્ચ થાય છે, નવી ટેકનોલોજી પહેલાં ત્યાં લોન્ચ થાય છે. પરંતુ આપણે ત્યાં ભારતમાં આ જ ટેકનોલોજીનો ઉપયોગ આજે પણ કરી શકાય છે. ગાઈડલાઇન એક સરખી વાપરી શકાય છે, ટ્રીટમેન્ટ સેમ વાપરી શકાય છે, સારવાર પર સેમ કરી શકાય છે. ત્યાં જે દવાઓનો ઉપયોગ થાય છે એ જ દવા આપણે ત્યાં ઇમ્પોર્ટ કરીને સારવાર આપી શકાય છે. આ સિવાય ભારત શું કરે છે? ભારત એ જ દવાઓની જેનરિક મેડિસિન પણ બનાવે છે, જેથી આપણને એ વધારે અફોર્ડેબલ બને છે. અને આના કારણે ઘણી બધી દવાઓ એવી હોય છે જે વિદેશોમાં લાખોમાં મળે છે, પણ બહુ સસ્તામાં ભારતમાં મળી જાય છે. સારવાર તો એક જ છે, પરંતુ સિસ્ટમ અલગ અલગ છે. કેમ કે વિદેશમાં સારવારનો ખર્ચ બહુ જ વધારે હોય છે અને વિદેશના લોકોને ત્યાં હંમેશા ઇન્સ્યોરન્સ ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. વેઇટિંગ પીરિયડ બહુ વધારે હોય છે. જેમ કે ભારતમાં આપણે જો જોઈએ તો બહુ જ ઓછા સમયમાં ડાયગ્નોસિસ અને થેરાપી સ્ટાર્ટ થઈ જાય છે કમ્પેર ટુ અમેરિકા અને યુરોપ. ટ્રીટમેન્ટ પણ આપણી ખૂબ જ અફોર્ડેબલ છે અને ડૉક્ટર પેશન્ટ કનેક્શન પણ ખૂબ જ સ્ટ્રોંગ છે. એટલે દર્દી માટે 3 સૌથી મહત્ત્વની વાત હોય છે. અર્લી ડિટેક્શન એટલે કે વહેલામાં વહેલી તપાસ, સમયસર નિદાન અને સારવાર, અને માનસિક સક્ષમતા. દેશ કોઈ પણ હોય, જો સારવારમાં મોડું થયું અથવા કેન્સર મોડું પકડાયું તો બેસ્ટમાં બેસ્ટ કન્ટ્રી પણ તમને મદદ નહીં કરી શકે. એટલે એક વાત છે કે કેન્સર ટ્રીટમેન્ટ હંમેશા ગ્લોબલ હોય છે. આપણે એક જ સરખી ગાઈડલાઇન્સને ફોલો કરીએ છીએ. કેન્સર માટે જલ્દી પકડાવવું મહત્ત્વનું છે. જો કેન્સર અર્લી સ્ટેજમાં પકડાય ને તો અમેરિકા હોય કે ભારત, એના પરિણામો એક સરખા જ આવી શકે છે. તો હવે ડરવાની જરૂર નથી, ગેરસમજમાં ના રહો, બસ સમયસર તપાસ કરાવો અને સારવાર ચાલુ કરાવો. બસ આવી જ વાતો આ ચેનલમાં આપણે કરતા રહીશું. નમસ્કાર.